નવસારી જિલ્લાની સાયબર ટીમ એક્ટિવ થઈ હતી અને નવસારી જિલ્લા ખાતે એક મ્યુલ એકાઉન્ટ આઈડેન્ટિફાય કરી હાલ કુલ 5 આરોપીઓની આઈડેન્ટિફાય કરી અને ધરપકડ કરવામાં આવેલી છે. તેમની પાસેથી 12 જેટલા ડેબિટ કાર્ડ, 12 જેટલા પેન કાર્ડ, 7 મોબાઈલ અને 4,32,000 જેટલી રોકડ રકમ કબજે કરવામાં આવેલી છે. નવસારીમાં રાજ્યવ્યાપી ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ નવસારી જિલ્લામાં મોટી કાર્યવાહી. નવસારી જિલ્લા પોલીસના સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા કરાઈ મોટી કાર્યવાહી. નવસારી પોલીસે મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી સાયબર ફ્રોડ આચરતી ટોળકીનો પર્દાફાશ કર્યો. પોલીસે મ્યુલ એકાઉન્ટ થકી સાયબર ફ્રોડ આચરતા 5 ઇસમોને ઝડપી પાડ્યા. નવસારીના 3, સુરતના 2 સાયબર ગઠિયાઓની નવસારી પોલીસે ધરપકડ કરી. ઝડપાયેલ ટોળકી મ્યુલ એકાઉન્ટ તૈયાર કરી બેંક કીટ દુબઈ મોકલતી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું. ટોળકીના નવસારી પોલીસને 8 મ્યુલ એકાઉન્ટ મળ્યા. ટોળકીના 8 મ્યુલ બેંક એકાઉન્ટમાં 7,36,00,000થી વધુના વ્યવહાર. ટોળકીના 8 મ્યુલ એકાઉન્ટ ઉપર 31 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદ. પોલીસે ટોળકી પાસે 7 મોબાઈલ ફોન, 3 સિમ કાર્ડ, 12 પાન કાર્ડ, 12 ક્રેડિટ ડેબિટ કાર્ડ, રોકડ રકમ મળી આવ્યા. નવસારી પોલીસે રૂપિયા 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી. નવસારી જિલ્લાની સાયબર ટીમ એક્ટિવ થઈ હતી અને નવસારી જિલ્લા ખાતે એક મ્યુલ એકાઉન્ટ આઈડેન્ટિફાય કરી જેના એકાઉન્ટ હોલ્ડર છે રાહુલ કુમાવત નામના એક એકાઉન્ટ હોલ્ડરને આઈડેન્ટિફાય કર્યો હતો, જેમને પોતાના બિઝનેસ કરવાના ભાગરૂપે ઇન્ડસ બેંકની અંદર કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું અને આ એકાઉન્ટનો એમને એમના આગળના વ્યક્તિઓને આપી અને સાયબર ફ્રોડના પૈસા એમાં આવતા હતા. આ એકાઉન્ટ ખોલાવનાર, આ એકાઉન્ટ જેને એમને હેન્ડઓવર કર્યું હતું એ અને તેની આગળથી કોને આમને એકાઉન્ટ ખોલાવવાનો હુકમ આપ્યો હતો તેવા આરોપીઓની શોધખોળ કરતા આમાં અત્યારે હાલ કુલ 5 આરોપીઓની આઈડેન્ટિફાય કરી અને ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં નવસારી ખાતેના 3 આરોપી રાહુલ કુમાવત, નિમેશ પાડવે અને આનંદ રૂડાણી કરીને છે. આ લોકોના 3 જણ પાસેથી મળેલા કુલ 8 એકાઉન્ટમાં છેલ્લા 1 વર્ષની અંદર 7.5 કરોડ જેટલી માતબર રકમના ટ્રાન્ઝેક્શન થયેલા છે અને આ જ 3 આરોપીઓને એકાઉન્ટ જેને આપ્યા હતા તેવા સુરત ખાતેના 2 મિલન સતાણી અને સુમિત મોરડિયા નામના આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવેલી છે. આ મિલનની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે એમની પાસેથી 12 જેટલા ડેબિટ કાર્ડ, 12 જેટલા પેન કાર્ડ, 7 મોબાઈલ અને 4,32,000 જેટલી રોકડ રકમ કબજે કરવામાં આવેલી છે. આજ સાંજે આ તમામ આરોપીઓને નામદાર કોર્ટની અંદર રજૂ કરી અને એમના ઇન્વેસ્ટિગેશન માટે ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવશે.